ત્રણેય મિત્રો બીજાની જ ભૂલ હતી તે સાબિત કરવા માટે થાય એટલું કરે. આખરે સાયકલ પર પાછું આરોહણ થાય. વરઘોડો આગળ ચાલે. હશે કોઈ એવું જેને સાયકલ શીખતા હાથ પગ ન છોલાયા હોય? વળી અમારું નિશાન મિત્રો સાયકલની સીટ છોડી દે, એકલા ચલાવીએ અને સાયકલ ચાલે, પડીએ નહીં તે હતું. તેથી ક્યારેક 2 પૈસાનો મેળ કરીને સાયકલ ભાડેથી લીધી છે અને 1 કલાક સાયકલ ચલાવવાનો લહાવો લીધો છે. તેનો અનુભવ પણ ભાતીગળ છે. ગામમાં આવેલી સાયકલો ખખડત જ હતી. સાવરકુંડલામાં ન ચાલે માટે નેસડીમાં આવી હતી. એટલે એક ઘટના સર્વસામાન્ય હતી, ચેન ઉતરી જવી. એકાદ ફલાંગ સાયકલ ચાલે અને ચેન ન ઉતરે એવું ભાગ્યે જ બને. સાયકલ ચાલવી હોય એટલી ચાલે, પણ ચેન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું. એથી આંગળા અને કપડા ગ્રીસ વાળા થાય, પણ એની અમને પરવા નહોતી. પરંતુ બીજો ત્રાસ ભારે હતો. ગામમાં રસ્તા ધોળિયા, ટાયર અને કાંટા વચ્ચે પુરાણી દુશ્મનાવટ. વેર વાળવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા હોય, ખચ્ચ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ. દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે. સાયકલ બાપડી થઈ જાય. તેને દોરીને અમે સાયકલ સ્ટોર સુધી પહોંચાડીએ. સાયકલ વાળો હુકમ કરે એટલે તેનો જંબુરીઓ સાયકલ આડી પાડી ટ્યુબ ટાયર ખોલે. જોઈએ તો ટ્યુબમાં અગાઉથી પંચર રિપેરિંગના 12-15 લેબલ લાગેલા હોય. તેમાં અમારાથી એકનો વધારો થાય. જોકે તેના વધારાના પૈસા આપવા પડતા તે કઠતું. ટ્યુબમાં પંચર ક્યાં છે તે જાણવા સાયકલ વાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે અને હવા નીકળતી હોય ત્યાં બળબડિયા બોલે. ભલું હોય તો પડખેથી બીજું કાણું હોય તે ચાળી ખાય. એ બળબડિયા જોવાની બહુ મજા પડતી. સાયકલ વાળો ટાયરમાં અંદરના ભાગે હાથ ફેરવીને કાંટો શોધી કાઢે. જાણે પોલીસે ગુનેગાર પકડી પાડ્યો હોય તેવા સંતોષ સાથે અમારી સામે જોઈને બોલે, મને હતું જ કે 1 થી વધારે પંચર હશે, ડબલ પંચર અને ડબલ દંડ. જોકે અમારો દંડ એ સાયકલ સ્ટોર વાળાનો આનંદ બનતો.